અલગથી ક્ષેત્ર કોનું શેના પર લીધું વર્ષો જતા રહે છે બસ એટલા વર્ષે તારા પોતાડો તો ભાઈ વખો એ રહ્યો જ તારે આપણી નો વખો ભૂમિની માતા છે તે ટાળાએ કર્યા વિધિઓ કરાય ભોય બોલાય માથે વળાયું માતાએ વળાયું મોહલની વળાય ગંડી વળાય કુટુંબ વાળાને વળાય આજુબાજુ છેલ્લે બાચી રીતું પોણીમાં ગધરાઈ આવ્યો તો એ મટ્યું નથી આ બધું કર્યું રબારી ભૂવો લાવ્યો રાવણ લાવ્યો તે છેલ્લે તે વાલ્મીકી લાવ્યો પરમાન લાવ્યો છેલ્લે બાપજી લાવ્યા બાવો લાવ્યો અખાડાનો બાવો લાવ્યો બોલ તો એ મટ્યું નથી મટ્યું અખાડાનો બાવા શીખે તું લઈ આવ્યો બોલ નોની ગાડી લઈને તું જાતો લેવા શીખ બસ તારી એ ગેટ છે લખાવ ધૂણો તો જો તાણે ઓમ નહીં ઓમે ધૂણો હતો વગર પવને ધૂણો હતો પવન વાળીને તો થોડું સાઈડમાં રાખો પણ વગર પવને તમે રોજ ધૂણવાય દો છો રમેલમાં ધૂણો છો તો આપણી ઉઠી ના હોવાનું તો એ કઈ વખવા છે મારે આજે આપણી છે ભાઈ જગતમાં ફરજો આ ગળું દબાવ એનો મતલબ એ છે કે આ ભૂમિની માતા છે જગ્યાની શેતરની ભૂમિની ભલે શેતર તમારા પર પાછળથી આવે પણ આ માતા ભૂમિની અને એક એવી ને એવી માતા તમારા ડોહાના આઘડીની છે એમાં આપણી વીર છે એ બે અલગ છે પેલું અલગ છે એટલે તમને ગોળ ગોળ ફેરવે છે ઘડીક પેલું બનાવે ઘડીક આ બનાવે ઘડીક બહારનું બને ઘડીક ઘરનું બનાવે એટલે નક્કી થતું નથી બાપો કોણ માતા આવી તું બાપુ બોલ હાચું બોલ મારી રોમ વાળી હાચે પણ પેલા કોતેડો દબા વાળી આવી તું તારો ઉઘાર થાય શની પાકડીની માતા હતી બસ જેની સાધનાનું ડેરું છે કોણે તને ઊભું કર્યું છે કોણ સાધીને લઈને આવ્યું એટલું કહી ગયા એટલે વાંકો કાતર મટી જાય બોલ બસ આટલો છેલવા જ બાકી દેવ હાચું આ રીતની માતા છે મેં તમને કીધું એ કોના સિવાય બીજું કોઈ નાખવું નહીં બોલો ભાઈ સિયા કોમના કોણના બરોલ છોકરો નહીં છોકરો આલું માતા કે કરવું પડે પાકું 100% કેટલા વીઘા છે એવું કેટલા ભાઈ સાચું નાનો પોતો બરાબર જ્યાં 13 મહિના 13 દાડા તારા ઘરે દીકરો આવે તો મારી માતા કે કરવું તારે નોમ તારા ઓળા લાવું અને 1 વીઘામાં બાજરી હોય ને વીટ બાજરી ગાયો છોડાવી રેડી જ્યાં 13 મહિના 13 દાડા આપણે 1 દાડો આગા પાછો નહીં પૂરું થશે એટલે ગેરંટી જ્યાં ડોક્ટર છૂટી પડે પણ માતા બોલે એટલું પૂરું બોલ બોલ 2 અગરબત્તી રોજ કરવાની માં સાથે મેળવી તમે 2 અગરબત્તી ચાલુ કરો નાકથી ગોતડે બેવાનું બંધ થઈ જાય 1 લીંબુ ને 1 મુઠ્ઠી અડદ માથ ફેરવીને બહાર બોધ્યો ગોતડે બેવાનું બંધ થઈ જાય માતા કે તમારે કરવું આશીર્વાદ મેળવી બોલે ભાઈ શું દુઃખ છે હવે ડોહા હવે હું આવે હવે તો યમરાજ આવવાની વાર છે એમ કે છે ને દોત ચો જ્યાં દોત પડી ગયા તમે હાલ પંપાલ ના આવે તો શું આવે
એ હવે એવડી જ ઉંમર સીએ છે કે હે તમે હારે હાચા પણ આખી જિંદગી નું એમ મોન્યું નહીં. આ તો આજ લાગમાં આયા ને તમે બાવડા તોડ્યા તાર આયા છે ડોહો તાર આયા છે નકર આ ડોહો તમે લાગે મોને 25 વાર ભુવન ફેરવ્યા છે આને તો ઓણે આ એને ભુવન નથી ફેરવ્યા આ પોતે ભુવન ફેરવ્યા ભુયા હે નથી ફેરવ્યા હાલ હવે આ લાગમાં મરતા એટલે આયા છે નેટ નેટ પર બરોબર છે એટલે હું કહું છું ગાળ પંપાઈ નહીં હવે તો પેલું આવે છે વખો મટી જાય પણ 25 વાર તો એક માતાની ક્ષેત્ર છે ના બેહાડી ના ઠેકાણું પાડ્યું આ તો કઈ નડતી હોય હવે નડે છે તેને લે હવે ભોગવ હવે મોન્યું કે ના મોન્યું ના પેલો તારો બા ભૂવો ધૂણી ધૂણીને મરી જાવ બાપડો ઘંટો દાતો રહ્યો ભૂવો એ બાપડો તોય મોન્યું ના મોન્યું તને કીધું કે આ માતા છે ડોહા તાર બેહાડવી પડશે હવે બેહાડશું અને છેલ્લે ટાઈમે ફરી જવાનું તને એરી જ માતા છે તારે એનો જ વખો ખબર છે બધી ખબર છે આ તો તમે હાથે હડતા નહીં ને એવી સિંચણા કહી જાય હા ભલા પૂછો ડોહાને ખતરનાક કોપડી છે મને ખબર છે ને ડબલ ઢોલકી છે એ તો બે બાજુ બોલશે હમણાં નોમ પાડી તો ઊંધું બોલશે એના કરતા 4 ધક્કા પેલા ખા પોસમાં ધક્કા તારું નોમ આલું 4 ધક્કામાં હાલ પંપાળ બધું તારું બંધ થઈ જાય પછી માતા કે તાર કરવું રેડી પછી કોણ હાલે છોડી તું હાલે તારું ટેમ છોડી ના હાલે બે અગરબત્તી ચાલુ કરી એક દોરો ડોહાની બોતો રેડી થઈ જાય બોલો ભાઈ શું થાતું તું મારે ફરે છે હા હા રેડી થઈ જાય તું તાર માતા પર ટેક રાખ સારું થાય બધું ચિંતા સર બોલો ભાઈ શેનો હવે એક મહિનો તું હવે પોતે મોણે મરી જાય તાળું તૂટ્યું પ્રસંગ કર્યો તો કોઈ નવું કરાવી લેવાનું હવે એકવી માં જીવન તું હવે 4 વણા ચેડે દાજો અને હવે મારી માતા જાય ને તારું કંઠી લઈને પાછી આવે હવે લાઈટ ઉપડી થોડી તું માતા પર વિશ્વાસ એટલે વખો ચાલુ થાય એટલે કંઠી 102 હાલ છે બેટો માડી હા દુઃખ આવ્યું હશે અગરબત્તી કરવાની શ્રદ્ધાથી દેવ સાચું ગુણ પણ રેડી થાય એટલે આપણે નક્કી થાય અડતો થાય એટલે માતા કરીએ મેન બીજા ભૂવા જેવો નહીં કે ન માટે તોય બે હાળો માટે તોય બે હાળો થોડું ઉથલો મારે તોય બે હાળો છેલ્લે કોઈ ના મળે કે શીખું બે હાળો બોલો તારો પરિવાર તારું કુટુંબ છોડીને તાર ચોય બહાર જવાની જરૂર નહીં પડ્યું તારા પરિવારમાં છે જે છે જો તમારી જેવી શ્રદ્ધા તમારો વિશ્વાસ પાકશે તમારો વતન સાચા હશે અને મારી જો હું આગળ કકરશો તો આખોડો થયાવણો રહે નહીં તું એમ ધધડે તો હાથે મોનવાનું કંઠી લીધી છે ને હાથે એકડો બેટા ટવકો કરશે કે તમારી માતા બોલે છે બોલે તારે હરતું રહેવું પડે પછી તું નમતી આલે કહો આ તો મારા કુટુંબ વાળા છે દાવા જો ભુવાજી બધા ભુવાજી તો દાવા નહીં હાલે હા એવા વેણમાં રહેવાની તેવડ હોય તો માતાને ભળાવજો કે કાઠું છે કુંભારાની માતાનું
એ તો તને શ્રદ્ધા, હું તને એટલું કહું છું 4 મહિના 6 મહિના ઉપર નહીં થાય. વિશ્વાસ રહેવું જોઈએ. બીજા માતા જેમ નહીં વર્ષો નીકળે, હું વર્ષો નહીં નીકળે. પાછી હાલ દીધી ભાઈ. ના 99 વર્ષના પટ્ટમ છે, તને વેચાતી હાલી ને હલ્દી વરે ખોટું માથા બાથા પેલો પડાવશે, એના કરતા પૈસા બીજે લે. બોલ ભાઈ. સેવા ગુમના સેવા છો, બાપો છો, મનતા નહીં તો પટેલ હોપળો રોડ કરે શેતર છે ને. હા પછી બીજા નંબરનું ક્ષેત્ર કોણ? નાઈઓ આવે ને પછી તમે આવો. એમાંથી વધારાની જગ્યા હોય, વધારાનું ક્ષેત્ર હોય, વધારાની જમીન હોય, એ કોના પર? જે તમારી ના હોય, બીજાને ભલે વેચાતી લીધી હોય. તણી ના એના જ ડેરાનો વખો, એની જ મેલડી, એની જ માતા, એની જ ચાપડી. પણ ક્ષેત્ર જો તમારું હતું, જેમ જેમ લીધું એ મને ખબર છે. હું હમણાં છે ભાવસ મૂકો, તમે હમણાં ના પાડશો. બોલો દુઃખ તારે એર્યું છે, દુનિયાના ખૂણે ફરો. દસ બદલે તો નહીં મટે. રિપોર્ટમાં કોઈ આવવાનું નહીં. વખો તારે ચાલુ ને ચાલુ રહે. જા હે તો જો એમ જ નાઈ તારા ઘરનું પાણી નહીં પીતા, નહીં આવતું. પછી ડખામાં વાત પડી હતી, રાજી બાજી કોઈ થયું નહીં એમાં. હા ચેરસી હાલવા જાય એટલે કોક તો તમારે ભીડાનું હશે તાર હાલવા જ્યાં છો. ચેરસી જેમ બી હાલવા જાય. આવ્યું બાર એની જ માતા, એનું જ દેવ, એની જ મેલડી, એની જ ચાપડી. હીરો વખો ચાપડી છે, મેલડી છે, મેલડી માતા છે. બોલો 70,000 ક્ષેત્ર છે. હાલે રેડી. તને ક્ષેત્ર આજની તો કાલે ની તો 5 વરે 10 વરે બાપો કઈ પાછવાનું હોય છે. વરે હાલશો નહીં હાલો તો ઉપર થઈને હાલશો. રહે ને વાવશે મરી નાલો, એના કરતા જીવતા જીવતા હાલ સારું છે. કે ડોક્ટર એમ ગાલ દીધા છે, એન્ડ ઉપર છો એટલી ગણતરી રાખશે. લઈ આવો કઈ દીધું છે રેડી. એટલે જીવું હતા આટલું કરી દો, નકર ઉપર ભગવાનના ઘરે જવાની તૈયારી રાખશું. બાકી ડોક્ટર છૂટી પડ્યો છે. છે ને તારા તમારા નાનો ભાઈ આ રહ્યો, આજ બકો છે ભાઈ. છેલ્લે માતા નખોટ કાઢવા બેઠી છે. એક આદું મોણે પૂરું કરી દે, એક આદું ચડે, એક આદું નખોટ જતું રહે. વધ્યું કોણ વાવા વાળું? જમીન જ પડી રહે. મારું કોમ છે તમને કહેવાનું, કરવું ના કરવું તમારા કિસ્મત. તમે હોબલ્યું મેં કીધું
રેડી? બાકી ગોઠ બતાવી છે ડોક્ટર તો. રેડી? 3 રિપોર્ટો કરાવીને મળ્યા છે, ફાઇલો ભેળી કરી કરે તો પોસ્ટ દવાખાનાની ફાઇલો ભેળી કરી છે. કાઠું છે પટેલ. ના કે તો એ થાય હે એક ફરિયાદ ગોત છે અને એ ફરિયાદમાં એક કેસ કબાડાનો દાખલા ગોતે એટલે તારો વખો મટી જાય. રેડી? આવ્યું યાર ભાઈ રેડી છે. એ રમકડાની ગોળ ફેરમ જ જોવાની. બેઠા બાપડા શાંતિ બેઠા છે. હા યાદ કરો. થોડું થોડું વપરાય જાય. તારા બાપો હારે તો હું આખું વપરાવે તમને. તું તારે છેલ્લો 4 વર્ષનો હતો. રેડી? એ દાડો તારા ઘરમાં દુખશે. એ લાકડી હોનાની કરીને ચોરીની કરીને આલવી પડશે. તારા કાકાને કેવું કેજે જા. માતા છે સાચી છે. ને કે ગમે એટલું કમાય ગમે એટલી મજૂરી કરતું તારે એવું જિંદગી પર નહીં થાય. બોલો ભાઈ શેની ગરજ છે? ગાડીઓની. ફોનું હાથમાં આવી નહીં, ગાડી ખોલી નહીં. કારીગર ભૂવા દેવા હોય ને એ દોડ આવે ને ડેરું કાઢ્યું તમે ફોન આ રેમિટો મશીન કાઢ્યું ફોલ્ટ બને. પાર્ટનરમાં કોઈ ધંધો કર્યો તો તમને? 2017 એક ચાલુ કરેલું છે 8મા મહિના પછી. ડેટ તમારી પર લખેલી પડી છે તમારી બિલ બુકની અંદર. રેડ કલરની ફાઇલ છે એમાં તમારો ધંધાનો હિસાબ લખેલો છે લાલ કલરના ચોપડામાં. તમે જે ટાઈમે તમે નવો બિઝનેસ કર્યો ને એની અંદર તમારું રોકાણ છે 3.5 લાખ રૂપિયા ફર્સ્ટ રોકાણ આવ્યું. જેનું તમારા પપ્પાનું હોય તમારું પણ 3.5 લાખના હિસાબમાં પડ્યો છે. એ દાડાનો વખો એ દાડાનો દુઃખ તારા ઘરમાં કરવું ગયું. તમારા ફાધરનો પાર્ટનર મરી ગયો બરોબર છે. પાર્ટનર એક મરી ગયો. આના તો બોલો. હા એનો થોડોક હિસાબ બાકી છે. હાલો પ્રેમથી તો આપણે બધું સોલ્ટ આઉટ થઈ જાય. કારણ કે એ તો મરી ગયો પણ હિસાબ છેડે પડ્યો હતો. એ જૂનો ચોપડો પડ્યો છે ફેરિંગ કાઢો અને એમાં જોઈ લ્યો એટલે બધો પૂરો થઈ જાય. પતિ પત્ની 2 જણા દીકરો આલું જો 100% ચિંતા છો. પડી જાય. શેનો ધંધો? બરાબર. 2 અગરબત્તી ચાલુ કર ધંધા પોણી હડવા મળશે તારું. બાકી ચિંતા છો એડ છે 100% એડ છે. ચિંતા છો રેડી? પણ જૂનો હિસાબ ખોલજો થોડો હારું ઉપર છે. બોલો સતીને આપણી માતા. આ વચ્ચેનો ડખો સુધારશો એટલે નોમ પડશે. બોલો ડોહા. હા હા તમને 4 છોકરા છે. શું તકલીફ છે બોલો ભાઈ? ધર્મ કરો
લાખ કમાઉ 10,000 વાપરો હમણાં તમે કોઈ વખત બેઠા જ મન કીધું છે કોમના નવા નેહડા મટી જાય પણ એક નખોડિયાનો દિવસે બે હાડીને પૂજવું પડશે ડવા હા જેની આપણે ખેતરની બાજરી ખાઈએ છીએ એ જ ભૂમિનું નખોડિયાની માતા એ માતાને બેહાડીને તમારે પૂજવી પડશે હવે ફસામણ આવી નખોડિયું એટલું ખરું બોલો આગળ પેઢીમાં જુક ન જુક જીવન નથી ઉભાવતું એક દુઃખ છે હું શું બોલી માતામાં કે નખોડિયું એ દેરું તમારે બેહાડીને પૂજવું પડશે જેની તમે બાજરી કાઢી છે બોલો હવે એમાં તમારા ભાઈઓ હોત તો શેતાના ભાગ ના પડે તો ડોશી મરી જે છેડે આ ડોહાય મોમેરે નથી ભર્યા કે ભર્યા મોમેરા કેટલા ભર્યા બરાબર કરો જ ને કોઈ હારું ખેતર વાવતા હો તો વીઘાના 10 લાખ રૂપિયા છે હાલ તો 30 લાખ રૂપિયા છે કીધું ને નખોટિયા વાળી માતા પૂજવી પડશે હા આટલું કરો એટલે મજા અત્યારે 2 અગરબત્તી ચાલુ કરો ઘરમાં સુખ શાંતિ થાય એટલે માતા કે તમારે કરવું 2 અગરબત્તી ચાલુ કરો રેડી જો હે માતા મુપસ કઈ તમે માતાનું નામ જાણવા માટે તમારે 10% ખાવા પડશે પછી નામ કઈ તમને